जी बिल्कुल એટલે પરિણામો આવી રહ્યા છે આ કડી બેઠક પર જ્યાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ એ વિસાવદર બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ એ બંનેના કદાચ અત્યારે એ આશા હતી એ વિશ્વાસ હતો બંને જીતના દાવા પણ વ્યક્ત કર્યા હતા પણ જેમ જેમ આંકડાઓમાં ઉપર નીચે આવી રહ્યા છે ઉપર નીચે થઈ રહ્યા છે એના કારણે બંને પક્ષોનો અત્યારે આ પરિણામ પર નજર છે બંને પક્ષોની આપણી સાથે જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે તેઓ જોડાયેલા છે શૈલેષ પરમાર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે ઉપસ્થિત છે આપ તમામનું સ્વાગત છે શૈલેષભાઈ વિસાવદર બેઠક 18 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી નથી શકી 2022ની ચૂંટણી કે જ્યારે ખૂબ પ્રચંડ જીત મળી હતી આખા ગુજરાતમાં પણ તેમ છતાં આ બેઠક જીતવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી હતી અને હવે તમને વિશ્વાસ છે બીજી બાજુ એવા પણ આરોપ લગાવાયા છે કોંગ્રેસ તરફથી કે બંને પક્ષના ઉમેદવાર તો આયાતી છે હું જ એકમાત્ર સ્થાનિક છું એટલે મારા પર જ વિશ્વાસ મૂકશે વિસાવદરની જનતા જુઓ આયાતી ઉમેદવારની વાત જે છે એ માત્ર આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા સુરતથી આવ્યા છે અને એનું વતન બોટાદનું જે ટીમ્બી છે એ જ આયાતી ગણી શકાય કિરીટ પટેલ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે અને જૂનાગઢ જિલ્લાના જ છે અને જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે એટલે એને આયાતી ગણવા એ વ્યાજબી નથી અને લોકોએ પણ બતાવી દીધું છે કે એ આયાતી ઉમેદવાર નહીં પોતાના છે અને બીજું કે 18 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી અને વિકાસ સાથે વિસાવદર જોડાયેલું નહોતું અને વિકાસનું જેને કહેવાય કે વનવાસ હતો એ વનવાસ હવે પૂરો થતો હોય એવું મને દેખાય છે અને લોકોનો ત્યાં વિસાવદર અને ગાંડીગીરના કાંઠાના જે નેહડા છે એ ભેસાણનો વિસ્તાર હોય કે બિલખાનો વિસ્તાર હોય એ તમામ જે વિસ્તાર છે એ સનાતન ધર્મના જેને કહેવાય કે આધારે ચાલતા વિસ્તારો છે જેમ કે સતાધાર આપાગીગાનું ધામ હોય પરબ વાવડી હોય એ મોણિયા નાગબાઈનું મોણિયા હોય જૂનાગઢ ગીરનો કાંઠો છે ગિરનાર જે સંતો મહંતોનું છે એની વાત હોય એટલે તમામ બાબતો આમાં અસર કરી જાય છે ને જે પ્રકારે વાતો થઈ છે જે પ્રકારે સોશિયલ મીડિયામાં ચાલ્યું છે સનાતન ધર્મનો વિરોધ કરવો હિન્દુ દેવી દેવતાનો વિરોધ કરવો છક્કા પાવૈયા હિજડા આવા શબ્દોની મર્યાદા પણ ભૂલાઈ હતી આ ચૂંટણીમાં એટલે આવા શબ્દોનો પણ જવાબ છે હા શબ્દોની મર્યાદા પણ ભૂલાઈ હતી ચૂંટણી પ્રચારમાં આપણે જોયું હતું પરંતુ એ તો કયા ચૂંટણીમાં નથી થતું કઈ ચૂંટણીમાં નથી થતું દરેક વખતે આપણે એ જોતા હોઈએ છીએ મુકેશ પંચાલ પણ આપણી સાથે છે મુકેશભાઈ હિતેશ રાઠોડ માફ કરશો અત્યારે આપણી સાથે સંવાદદાતા પણ જોડાયેલા છે હિતેશ રાઠોડ વિસાવદરથી અને કડીથી કશ્યપ જોશી પણ આપણી સાથે જોડાયેલા છે હિતેશ પહેલા આપની પાસે આવે ત્યારબાદ કોંગ્રેસના પ્રવક્તા પાસે જઈશું ગણતરી સતત ચાલી રહી છે પરંતુ અત્યારે જે પ્રાથમિક પરિણામો આવી રહ્યા છે રૂઝાન આવી રહ્યા છે એમાં ક્યાંય કોંગ્રેસ ચિત્રમાં ન હોય એવું લાગી રહ્યું છે જાણે તો કૃષ્ણા કે કોંગ્રેસ છે તે એક મહાનગરપાલિકા કે નગરપાલિકાની ચૂંટણીમાં મત મળતા હોય 1800 તેટલા મતે 6 રાઉન્ડના અંતે છે આટલા મત તો નગરપાલિકાની ચૂંટણીમાં હોય તો તેવા આ વિધાનસભાની ચૂંટણીમાં છે જ્યારે આપણે વાત કરીએ ભાજપ 19,515 6 રાઉન્ડના અંતે અને આપ છે 19,104 એટલે ભાજપ છે તે 411 મતથી અત્યારે આગળ છે જ્યારે તેની લીડ ઘટી રહી છે પાંચમા રાઉન્ડમાં તેની લીડ 980 હતી પરંતુ હવે છઠ્ઠા રાઉન્ડમાં 411 જેટલી મત જેટલી લીડ રહી છે અને જ્યારે કોંગ્રેસ છે તે વાસ્તવમાં ચિત્રમાં ન હોય 1800 મત એટલે કોઈ ગણતરી જ ન કરાય તેટલા મત કોંગ્રેસને મળી રહ્યા છે અને કોંગ્રેસે એવી રીતે જોરથી ચૂંટણી પણ નથી લડી તેવું અત્યારે રાજકીય વિશ્લેષકો પણ જણાવી રહ્યા છે અને આ જે કોંગ્રેસના જે આયાતી ઉમેદવારની વાત કરે છે તો આયાતી ઉમેદવારમાં ગોપાલ ઇટાલિયા ખરેખર આયાતી કહી શકાય બાકી કિરીટ પટેલ છે તેને તો મતદાન પણ આણંદપુર ગામમાં કરેલું હતું આ જ વિધાનસભા ક્ષેત્રમાં એટલે તે આયાતી કહી ન શકાય અને જે કિરીટ રાણપરિયાનો દાવો અત્યારે ખોટો પડી રહ્યો છે અને જે ભાજપ છે તે અત્યારે 411 મત અને આમ આદમી પાર્ટી છે તેનાથી લીડ ઘટી રહી છે જી કૃષ્ણા ઠીક છે મુકેશભાઈ પાસે છે મુકેશભાઈ તમે માત્ર સ્થાનિક ઉમેદવાર ઉભા કર્યા એનો અર્થ એ નથી કે તમે બીજા બધા ઉમેદવાર કરતા વધારે મજબૂત છો પરિણામ અત્યારે જે પ્રમાણે આવી રહ્યા છે 1800 મત એટલે તમને નથી લાગતું કે આ કોંગ્રેસ વિસાવદરમાં જે એક સમયે જીતી હતી હર્ષદ રીબડિયા જીત્યા હતા 2014ની પેટા ચૂંટણીમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં એટલે એવું નથી કે કોંગ્રેસનું બિલકુલ સંગઠન નથી તો પછી આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ ગઈ તમારી વાત ખૂબ સાચી છે અને કોંગ્રેસ પક્ષ અને મારા સહિત મને પણ એવું જ લાગે છે કે આ બહુ આશ્ચર્યજનક પરિણામ છે હજી પરિણામ તો જાણે ના કહેવાય કારણ કે શરૂઆતના આ બધા રુઝાન છે પણ લીડની વાત કરીએ તો એમાં આપણને ચોક્કસ એવું લાગે છે કે આ પરિણામ જે છે એ સરપ્રાઈઝ છે આની અંદર 2-3 વાતો હું કરીશ કે જે ખરેખર મને લાગે છે એક તો વિસાવદરની અંદર કોંગ્રેસ પક્ષે 100%
સંગઠન બાબતે મનોમંથન કરવાની જરૂર છે એવું હવે લાગે છે આ રિઝલ્ટ ઉપરથી. બીજી વાત એવી છે કે નીતિનભાઈ રાણપરિયા એ સ્થાનિક બધા કામ કરતા લોકોના ગામડે ગામડે પ્રતિસાદ મળતો, એમની જાહેર સભાઓમાં પ્રજા પણ એટલી જ આવતી, તો પછી આવું પરિણામ કેમ આવે છે એ પણ એક બાજુ આપણને આશ્ચર્યજનક લાગે. અને એક એવો ભારતીય જનતા પાર્ટીનો જે દુષ્પ્રચાર જેને કહી શકાય, એ દુષ્પ્રચાર જે છે એ કારણભૂત હોય એવું મને ચોક્કસ એવું લાગે છે કે આ જે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ, પ્રવક્તાઓ, ઉમેદવાર દરેક જગ્યાએ આ વાત કરી કે તમે જો ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો તો તમારા વિસ્તારનો વિકાસ નહીં થાય. કારણ કે ડબલ એન્જિનની સરકાર હશે તો જ વિકાસ થશે. લોકશાહીની પરિભાષામાં એવું હોતું નથી, પણ આ લોકોએ ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રચાર કર્યો છે. નહીં, પણ Even તો ભારતીય જનતા પાર્ટી તો ડિબેટમાં પણ આવો ગુજરાતમાં 30 પ્રચાર આ વર્ષથી લોકો શાસનમાં કરતા. છે, તેમ છતાં વિસાવદર તો નહોતી જીતી શકતી. તો આ વખતે આ દુષ્પ્રચાર કેવી રીતે કામ કરી ગયો જો પહેલા નહોતો કામ કરતો આપના મતે? કશ્યપ જોશી પણ કડીથી આપણી સાથે જોડાયેલા છે. કશ્યપ, કડી એકંદરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે 2012 ને બાદ કરતા, પરંતુ અત્યારે જે ચિત્ર જોવા મળી રહ્યું છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, ભાજપ ખૂબ વધારે આગળ દેખાઈ રહી છે. બિલકુલ 6 રાઉન્ડની ગણતરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. કુલ 21 રાઉન્ડની ગણતરી અહીં યોજાનાર છે ને તેમાંથી 6 રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ગયા છે. 6 રાઉન્ડના અંતે વાત કરીએ તો ભાજપ જે છે 11,981 વોટે આગળ છે, એટલે કે પહેલા રાઉન્ડથી સતત ભાજપ છઠ્ઠા રાઉન્ડમાં પણ આગળ જે છે તે જોવા મળી રહ્યું છે. તેની પાછળનું કારણ છે કે આ બેઠક જે છે એકાદ બે ચૂંટણીઓને બાદ કરતા આ ભાજપનો ગઢ રહ્યો છે ને તેના કારણે જે મતદારો જે છે તેમનો ઝુકાવ આ વખતે પણ ભાજપ તરફ હોય તેવું અત્યાર સુધીનું જે કાઉન્ટિંગ થયું છે ને તેના ઉપરથી અંદાજ આવી રહ્યો છે. કેટલાક સમર્થકો અહીં આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો, સતત છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપ આગળ છે? તમે છઠ્ઠો રાઉન્ડ કહો છો, પણ 7મા રાઉન્ડના અંતે 13,000 મતથી ભારતીય જનતા પાર્ટી આગળ છે અને કડીમાં વિકાસનો વિજય થવા જઈ રહ્યો છે. થોડા સમય પછી તમે જોઈ શકશો કે કડી 24 વિધાનસભા 35,000થી વધુ મતથી જીતવા જઈ રહી છે. ક્યાં એવા મહત્વના કારણો કે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો? કડીમાં જે વિકાસના કાર્યો થયા છે એ જ મુખ્ય પરિબળ છે અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના જે છેવાડાના માનવીનો વિકાસ એ જ મુખ્ય પરિબળ છે કડીના વિકાસ. કૃષ્ણ, તો જે પ્રમાણે જે ટેકેદારો છે તે કહી રહ્યા છે કે હાલ જે કોઈ સરકાર દ્વારા કામ કરવામાં આવ્યા છે તે રાજ્ય સરકારની કામગીરી હોય કે પછી કેન્દ્ર સરકારની, ને તેના કારણે કડીમાં ફરી એક વખત 30,000થી વધારેની લીડ સાથે ભાજપ જીતશે તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.